ને વૈશાલીબેન બાતકું એક ઉપાડી ગયો તો તમે કયો એ હારી જાય એમાં. તો કેમ છો મિત્રો ને આપણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે એને મસ્તીનો બપોર થતા વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય કેમ કે તમે બધા એમ કહેતા હોય ને કે રોહિતભાઈ વ્લોગ નાખો તો આપણે થોડાક દિવસો વ્લોગ નાખતા રહીશું ને વૈશાલીબેન આવી ગયા છે પાણીની બોટલ પીવે છે ઠંડી પણ બેન તમે સારા નહીં લાગતા બેન, તમે સારા નહીં લાગતા. અને હાલ ગાડી સાહેબ પણ હાલ આપણે બહાર જવું ચક્કર મારતા આવી મારી બેન હોય ને ચક્કર ગાડી સાહેબ પણ ના ખ્યાલ ચાલો બહાર જવું એમ. અને આમ જોવો આપણી વોચ ઇમ્પોર્ટન્ટ કલેક્શન. હાલ હાલ મારી બેન હોય ને સાફ કરી દે ને ગાડી હે. અને આમ જો મિત્રો આપણી ગાડી રહી ને આમ જો બિચારી છે ને વરસાદ આવ્યો હતો ને ધૂળ પડી છે. હાલ સાફ કરી દે બેન. તો કાંઈ નહીં હાલો હું કરી નાખું, બીજું એ તો સાફ નહીં કરી ગાડી એને હાથવી ન હોય આપણે આજુ વેટ થઈ જાય. જો ગાડી સાફ કરવા માંડી देखो नंबर प्लेट गाड़ी बहुत गाला लगड़ी है रे. डिस्प्ले जो डिस्प्ले मस्त થઈ ગઈ. પેટ્રોલ નથી બિચારું, પેટ્રોલ પુરાવું જોઈએ આમાં યાર. પેટ્રોલ પુરાવી દે બેન. 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવી દેવું તારે નહીં. ગાડી સાફ કરી દીધી ગાડી સાફ કરી દીધી આપણે બેન. હવે અમે થોડુંક કામ છે ને કામ પતાવી પછી તમને મળીએ નિરાતે. મિત્રો બહારનું કામ જ નહીં, કામ પતાવીને ઘરે આવતા રહ્યા હતા. હવે અને આમ જો વૈશાલીબેન માટે ને મસ્તીનું એવું સરપ્રાઈઝમાં શાક બનાવ્યું છે. અમે ખાલી એકવાર જો તમને એમ કે વૈશાલીબેન રાજી થઈ જાય. વૈશાલીબેનનું ફેવરેટ શાક હે તારું ફેવરેટ શાક બનાવ્યું છે આજે. ખોટો બોલમાં આપણે બે જાય. તું એમ કે મારું ફેવરેટ નથી તો કંઈક વિચારીશું આપણે. હા હું લઈ દઈશ. હાલ ને રૂપિયા વાળી ચોકલેટ લઈ દઈશ. હાલ એડિટ તમે હે ને ઓલું કરો. હા હાલ કલાક ન હોય મારા પાસે હોઈ જવાનું મિત્રો. હમણાં તો આ શું હે લાપસી. આ લાપસી છે મિત્રો, લાપસી બનાવી છે. આ માસી બનાવી છે, માસી દી ગયા. અને આમ જો વૈશાલીબેનનું ફેવરેટ શાક રીંગણા બટેટા. તારું ફેવરેટ અને આપણે ભાવે લાપસી એટલે આપણે રીંગણા બટેટાનું શાક નથી ખાવું એમ જાય. તમે ખાવ તો ફાઇનલી આપણે છે ને ઘડીકોમાં બહાર આવતા રહીએ. તમને એમ છે રોહિતભાઈ કૂવા કહેતા ને કૂવામાંથી ડાયરેક્ટ ગાડી આખો આવતા જાય. મને એમાં એવું એમ વૈશાલીબેનનું ફોર્મ ભરાવા કહેતા ને તો વૈશાલીબેનનું ફોર્મ ભરાવીને હવે અહીંથી કરે. જો વૈશાલીબેન ને પાછળ બેઠા ચાલો હવે એનામાં ડાયરેક્ટ ઘરે પહોંચી જાય. તો ફાઇનલી તમે મારા વે જોતા ઈશો પણ ને તમે એવું ઘઉં આવ્યા ને તો ઘઉં નહીં ખાય કોઠીમાં આપણે એકલો લીમડો બીમડો કંઈક નાખવાનું હોય એવું બધું હોય. આ લીમડો નાખી તો શું થાય? આખું વરસ ટકે કહું. ક્યાં તમાકુ? આ તમાકુ જો તમાકુ યારે નાખવાનું હે. બાયું ખાતા શીખે એટલે વાહ. નામ જો ઘઉં પડ્યા 2 કોથળી નાખી દીધા. પાણી ઠાકી ગયા. આમ જો અડધી કોઠી પડી. 10 મણ ઘઉં હે, 12 મણ ઘઉં હે બાપા. ખાઈ કો આમ જો મારા વે જો શું કાંઈ ઉપાધિ મેં કરાવ્યું. વાહ હા એમ તમાકુ ખાવું હોય તો આવી જજો. હે મફત 9 રૂપિયા જો મારી મમ્મી લઈ આવ્યા. ક્યાંથી લઈ આવ્યા? 10 રૂપિયા લઈ. વાહ વાહ. આવું હોય તો કામ બામ કરી દે પછી નિરાતે મળી આવે જમવા ટાણે. ઠીક છે આમ જો મારા હવે આમ ઘઉં લીમડો અને માથે તમાકુ. વાહ વાહ
આખું વર આવી રીતના ખવાલ લીમડો નાખે જો વૈશાલીબેન બાતકું એક ઉપાડી ગયો તો તમે કયો એ હારી જાય એમાં હા ચોકલેટ ખાઈ દસામાં પ્રસાદી હા તો હાલો અમે નિરાતે મળી આપણે કામ બામ તો ફાઇનલી આવું મસ્તીનું આવું ઘઉં બહુ ને થોડા ઠાકોળા વાળું કામ બામ કરીને અમે બે ગઈ જમવા થાકી ગયો હું થાકી ગયો શું તો ઓહો આમ ફેન આમ પૈકડું હોય કે ઉપાડ્યું બોલ રોટલી ને અને શું કહેવાય મગ ભાત બનાવ્યા છે સોરી ખાવા પીવામાં કાંઈ ચાલશે તો ચાલો મગ ભાત ખાવા બધાય અને હાલો બધાય જમવા